વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ ખાતે હનુમાન જન્મોત્સવ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। દિવ્ય અને ભવ્ય ઉજવણીમાં દર્શનાર્થીઓ સામેલ થયા છે। ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। કષ્ટભંજન દેવની મૂર્તિને સુવર્ણ વાઘાનો શણગાર કરાયો છે। જન્મોત્સવ નિમિત્તે હનુમાનજીને ધરાવાયો છે 56 ભોગ। મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આજે ચૈત્ર મહિનાની પૂર્ણિમાનો પાવન દિવસ છે, જેને અંજની પુત્ર હનુમાનજીના પ્રાગટ્ય દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે। ત્યારે બોટાદના સાળંગપુર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દિવ્ય અને ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે, જેમાં આજે હનુમાનજીને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા સુવર્ણ વાઘાનો શણગાર કરાયો છે। સાથે જ 151 કિલો કેકનું પણ આયોજન કરાયું છે। સાથે જ 1 લાખ બલૂન હવામાં છોડીને હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। તો સાળંગપુર બોટાદ ખાતેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। વહેલી સવારથી જ ભક્તો છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આજે હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ઠેર ઠેર જે હનુમાન મંદિરો છે ત્યાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। સીધા જઈશું સાળંગપુરથી અમારી સાથે અમારા સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, વહેલી સવારથી જ ભક્તો ત્યાં દર્શન માટે આવી રહ્યા છે, કેવી અનુભૂતિ કરી રહ્યા છે આજના દિવસે, અને અત્યાર સુધી કેટલા ભક્તો ત્યાં દર્શનનો લાભો લીધો છે? કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આપ સર્વે હરિભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે। જી ગૌરવ, આપ સર્વે હરિભક્તોના હિત માટે તમામ સૂચનાનું પાલન કરો, ચોરોથી સાવધાન રહો। જી, વાત કરવામાં તો ચૈત્રી સુદ પૂનમ એટલે કે રુદ્ર અવતાર, પવન સૂત અને રામ ભક્ત હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ। ગુજરાતનું સૌથી મોટું જે કોઈની આસ્થાનું કેન્દ્ર હોય તો તે સારંગપુર ખાતે આવેલું કષ્ટભંજન દેવનું મંદિર, કષ્ટભંજન દેવ સારંગપુર ધામ છે, જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો સારંગપુર ધામના, કે જ્યાં હનુમાન જન્મોત્સવને ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। અહીંયા મોડી સાંજથી, ગઈકાલ મોડી સાંજથી જ લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું ને હનુમાનજીના દર્શન કરવા માટે લોકો લાઇનમાં ઉભા રહ્યા હતા। હાલ તમે જોઈ શકો છો કે લગભગ 40 ડિગ્રી કરતાં વધારે તાપમાન છે, છતાં જે હરિભક્તો છે, જે હનુમાનજીના આસ્થા ધરાવે છે હનુમાનજીમાં, એ લોકો અહીંયા દર્શન માટે ઉમટ્યા છે। બીજી મહત્વની વાત કે અહીંયા 751 લોકોએ મારુતિ હવનમાં ભાગ લીધો હતો, અને આ વખતે મારુતિ હવન ન માત્ર મારુતિ હવન રહ્યા હતા, તેને વિશ્વ શાંતિ માટે પણ કરવામાં આવ્યું હતું। કેટલાક હરિભક્તો જોડાશે, તેમની સાથે વાત કરીશું કે કેવી રહી હનુમાન પ્રાગટ્ય દિવસની એની વિધિ, કેવો રહ્યો આજનો પ્રસંગ? બહુ સારો રહ્યો છે। હું દર પૂર્વે આવું છું, ભાવનગરથી બાજુમાં બુધેલથી આવું છું। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। 5 વર્ષથી છેલ્લે આવું છું અને બહુ શ્રદ્ધા, જે અટૂટ વિશ્વાસ છે મને, દાદાના સારા કામ થાય છે, બહુ સારું છે, રિવ્યુ સારું છે, દાદાની ભક્તિ બહુ સારી રીતે કરું। ચૈત્રી પૂનમ અને હનુમાનજીના પ્રાગટ્ય દિવસે દર્શનનો મોકો મળ્યો આજે? હા, દર પૂનમ હું આવું છું અને મને સારું લાગે છે, અને શ્રદ્ધાની વિશ્વાસ મતલબ જરૂર છે, અને અમારા બહુ જ કામ કરે છે। કેવી એટલું શ્રદ્ધા કષ્ટભંજન દેવમાં? અમને ખૂબ જ શ્રદ્ધા છે, અને દર વર્ષે અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ। લાખો હરિભક્તો અહીંયા આવે છે। કાલે સાંજે અહીંયા ડાયરો હતો અને 3 લાખની મેદની ઉમટી હતી, અને અહીંયા ક્યાંય જગ્યા નહોતી સવાર સુધી। યુવાનોમાં તો સૌથી વધારે કહેવાય કે કોઈ પણ યુવાનો તો ભગવાનનો હનુમાનજીની પૂજા પહેલાં કરતો હોય છે। કેવા રહ્યા તમારા આજના દર્શન અહીંયા? બહુ જોરદાર દર્શન થયા, શાંતિથી દર્શન થયા, વ્યવસ્થિત રીતે। નકર ભીડ હોય, ભીડ ફૂલ છે, પણ દર્શન વ્યવસ્થિત રીતે થયા, શાંતિથી। કેવા રહ્યા દર્શન આજે? આજે સારા દર્શન રહ્યા, અને લાઈવ બી દર્શન થાય છે, અને શ્રદ્ધાથી માણસો આવે છે। હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ આજે કેવું રહ્યું? સારું રહ્યું, હનુમાન દિવસ મજા આવી। હનુમાન દાદાના દર્શન કર્યા, જયમાં પ્રસાદી લીધી, જય શ્રી રામ। કેવા રહ્યા હનુમાનજીના દર્શન? કારણ કે યુથમાં તો એવું કહેવાય કે હનુમાનજી એટલે મોટાભાગે યુથ હનુમાનજીની પૂજા કરતો છે, કેવું રહ્યું આજે? આજે સવારે મંગળા આરતી કરી, પછી પાછી અહીંયા કેક કટિંગ ને બધું કર્યું, બધાએ એકદમ નૃત્ય સાથે હનુમાનજીને વધાવ્યા, હેપી બર્થડેનું સોંગ ગાયું। અમને એવું નથી થયું કે ના ભાઈ હનુમાનજી એટલે કે લેડીઝને મહત્ત્વ આપવામાં નથી આવ્યું અહીંયા, અને પૂરી રીતે હનુમાન જયંતિ અમે એન્જોય કરી છે કે ના, આખું અલૌકિક માહોલ ઊભો થયેલો અહીંયા સવારે। અને કાલે રાતે પણ કિંગ ઓફ સારંગપુરને ત્યાં આખી ડાયરાની સૌએ એકદમથી ઉજવણી કરી છે આખી। ચૈત્રી પૂનમ હનુમાન જન્મોત્સવ આજે
હા તો હું તો મહિને 2 મહિને આવું છું પણ સાળંગપુર જેથી આ પૂનમ બુઈ હોય ને જન્મદિવસ તેથી તો ખાસ કરીને આવું અને સજાનો વિષય અહીંયા કોઈ માથું ન મળે તો એની સજાનું કામ થઈ જાય. તમે જોયું કે આ એ શ્રદ્ધાળુ છે કે જે કષ્ટભંજન દેવમાં સંપૂર્ણ આસ્થા ધરાવે છે. તેમનું કહેવું છે કે માત્ર શીશ ઝુકાવવાથી પ્રાર્થના કરવાથી તેમની જે પણ કોઈ માનતા કે બાધા કે આખડી હોય છે તે પૂર્ણ થતી હોય છે. અને લાંબા સમયથી કષ્ટભંજન દેવ ખાતે જ્યારથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યારથી હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. હેપી બર્થડે ટુ દાદા એટલે કે પાશ્ચાત્ય સંસ્કૃતિ ભલે રહ્યો છતાં પણ હેપી બર્થડે ટુ દાદા કહીને યુથને પણ અહીંયા કષ્ટભંજન દેવના સાનિધ્યમાં તેમની સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને ખૂબ જ ધામધૂમપૂર્વક આજે કષ્ટભંજન દેવ સાળંગપુર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી. જી બિલકુલ આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશ.